જય કિસાન. તો ખેડૂત મિત્રો, 30 જાન્યુઆરી એક પછી એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યા છે અને ડબલ્યુડીના પ્રભાવે 31 જાન્યુઆરીએ એક આવે છે અને ત્યારબાદ 3 ફેબ્રુઆરી દરમિયાન બીજો પશ્ચિમી વિક્ષોભ આવે છે, જે હિમાલયના પ્રદેશોમાં હળવાથી મધ્યમ બરફવર્ષા તેમજ અન્ય ભાગોમાં વરસાદ પડવાની શક્યતા તેમજ ઉત્તર પશ્ચિમી ભારત અને મધ્ય ભારતના વિસ્તારોમાં છૂટા છવાયા રેડા ઝાપટા પડી શકે. ગુજરાતના ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. વાદળો થશે જે નોર્મલ ટ્રમ્પ લંબાણો છે, અરબી સમુદ્ર સપોર્ટ આપે છે, તો દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતમાં ક્યાંક વાદળું ઘાટું બને ને ક્યાંક છાંટા પડે. બાકીના ભાગોમાં કાતરોથી જવતી ઠંડી, ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને ખેડૂત મિત્રો, પવનની ગતિ કદાચ થોડીક વધે નોર્મલ કરતાં વધારે તો ઊંચા પાકોને પાવામાં કાળજી રાખવી. તેમજ 31 તારીખ પછી ઝાકળની 4 દીની શક્યતા હોય તો પાકમાં યોગ્ય પગલાં ભરવા. જય હિન્દ, જય કિસાન.